પણ આ તમે એક બાપના દીકરાઓને ભલામણા આ તો કાકી માથે નબળી નજર કરી તો આ નાલાયકના પેટનો ન કહેવાય. હા એને એકવાર એમની આ કાકી એટલે એને છે ને ઈ એક માં સમાન ગણાય, કેમ કે હવે એની સામું જોવું એટલે કઈ બહુ વિચિત્ર. સાગરભાઈ બોલું? હા બોલો સાગરભાઈ. ફોન કર્યો તો? હા કર્યો તો. બોલો બોલો. એક વિડીયો બનાવવાનો હતો. સરખો ફોન રાખો, કાને તો મને અવાજ બરોબર આવે. એ વિડીયો બનાવવાનો હતો એટલે ફોન કર્યો તમે. શેનો વિડીયો? ભાગી ગયા છે એનો. કોણ ભાગી ગયું? અમારા ઘરના. કોણ બોલો તમે? અરવિંદ બોલું. અરવિંદભાઈ ક્યાંથી? રીછવાણી. ટીચાણી. બોલો ને અરવિંદભાઈ, હું છું. એટલે મેં ફોન કર્યો તો, તમારો જોયું નહીં. બોલો ને બોલો. મારો નંબર ક્યાંથી લીધો? ઓલો મેં વિડીયો જતો એમાં નંબર મને મળ્યો. ઠીક ઠીક, આ યુટ્યુબ માંથી લીધો હોય છે. હા યુટ્યુબ માંથી જોયો. બોલો બોલો વડીલ. એટલા માટે ફોન કર્યો તમે. હે ભાઈ? હા બોલો ને. હા એટલા માટે ફોન કર્યો. મેં કીધું વિડીયો મેં બ્લોગ બનાવીને આગળ ફોન. તમારા ઘરના નામ શું છે? સંગીતા. સંગીતાબેન. કેદી ભાગી ગયા? 16 તારીખે. ગામ રીછવાણી. તમારું આખું નામ બોલો. અરવિંદભાઈ મંગલભાઈ. અરવિંદભાઈ. બરોબર. ગામ કયું તમારું? ગામ રીછવાણી. તાલુકો? ઘોગંબા. જિલ્લો? પંચમહાલ. પંચમહાલ. હા હા હા. શું ઘટના શું થઈ છે જણાવો, વિગતવાર જણાવો તો મને ખ્યાલ આવે. અરવિંદભાઈ, મારા ભત્રીજા ને બધાને 2 છોકરા હારે છે. હું છું? મારા ભત્રીજો હારે છે, એ ભાગ્યા છે બધી. તમારો ભત્રીજો લઈને આવી ગયો? હા એની હારે જ કહેવાય. એટલે એ જ કહેવાય ને, 3 જણા, 2 છોકરા હારે છે ને 1 છોકરો નાનો મોટો કરે છે. એમ નહીં, તમારી બાઈ સંગીતા છે એ કોને યાર ભાગી ગઈ? મારા ભત્રીજા હારે જ છે. ઓહો, તો હગી કાકીને લઈને વ્યા ગયા. એટલા માટે મેં તમારો જોઈ, મેં કીધું સાગરભાઈને ફોન કરો. હા, એટલે આ કાકીને કેદી લઈને વ્યા ગયા? 16 તારીખે 3 વાગે. 3 વાગે બપોરે? ના, રાતના. રાતના 3 વાગે. એટલે કઈ પ્રેમ હતો કે કઈ રીતનું હતું કાકી યારે? હવે હું સુરત કામે હતો, પછી હું ઘરે ગયો તે દિવસે જ ભાગી ગયા લોકો. બરોબર. ગામડે રહેતા હતા એ? હા. હા. ને તમારો હગ્ગો ભત્રીજો છે? હા પોતાનો. તો ભારે કરી લે. કાકી અને ભત્રીજા પ્રેમ થઈ જાય. ભત્રીજાની ઉંમર કેટલી છે? લગભગ હશે, ઉંમર તો ખરી 20 વર્ષની આજુબાજુ છે. તો નાની ઉંમરનો છે. આને પણ હવે કાકીમાં હું દેખાણું કોને ખબર. તમારે શું કરવું છે? સંગીતાબેન ને પાછા લાવવા છે કે? પાછા લાવવા છે ને. મારો એક છોકરો ઘરે. હા, છોકરો ઘરે નાનો? મોટો ઘરે છે. 2014માં 17 તારીખમાં. હા, એટલે આપણે જે આ સંગીતાબેન છે એને તમારા બાળકો કેટલા છે? 3 બાળકો, 3 છોકરા. 3 દીકરા છે. કેટલી ઉંમરના છે? એક 2014માં 17 તારીખનો અને એક 2018માં 17 તારીખનો. હા, એટલે કુલ તમારા લગ્ન થયા ને કેટલો ટાઈમ થયો ભાઈ? હું 2010માં લાવ્યો હતો. 2010માં લગ્ન કર્યા હતા? કે આમ પ્રેમ લગ્ન કર્યા હતા કે ભાગીને લાવ્યા હતા? કઈ રીતનું હતું? ભાગીને લાવ્યો હતો. હા, તમારા સમાજમાં કે બીજે? અમારા સમાજના જ છે. ઠીક. પ્રેમ લગ્ન કર્યા હતા એમ ને? હા, પ્રેમ લગ્ન કર્યા હતા. ઠીક. તે કુંવારા હતા કોઈ ઘરમાં હતા? કુંવારા. ઠીક. તો કુંવારા હતા. તમે પેલા તમારા ઘરમાં આવ્યા, પછી તમારા ભત્રીજાના ઘરમાં ગયા. હવે 3 બાળકો મૂકી દીધા. હવે ભારે કરી ભાઈ. હવે આમાં તો શું કરશું? હવે બાવીએ બહુ કરી. અને એને મોટો જ મેં કર્યો નાનથી. હે? મોટો જ મેં કર્યો. એને મમ્મી પપ્પા નથી, મારે મમ્મી પપ્પા નથી. ઠીક. એટલે એના મમ્મી પપ્પા નતા ને તમે કોની ભેગા રહેતા હતા સંગીતાબેન? એમાં બધા હારે એક જ ઘરમાં રહેતા હતા. તમે હારે રહેતા હતા? બધા એક જ ઘરમાં રહેતા હતા. એટલે તમે હારે રહેવાના, એટલે તમે કઈ રીતે હારે રહેતા? કઈ ઓળખાણ નથી? પોતાનો જ, મારા ભાઈનો છોકરો. એમ નહીં, આ સંગીતા છે એને ન્યા એને માવતર નથી. હા. તો ન્યા તમે કઈ રીતે મેળ કર્યો? એટલે માર બનાવીને ત્યાં જતો હતો ને તે મેળ કર્યો હતો. ઠીક. તમારી બેન બનાવી ન્યા છે એમ ને? હા, એમના બેન ની એમની ભાણી થતી હતી. બરોબર. શું તમારે મેળ થઈ ગયો? તમે પછી લાવ્યા હતા ને તે તમારા હાથમાં જ જઈને ગયું એવું છું ને ટૂંકમાં તો? હા.
કાંઈ વાંધો નહીં. અરવિંદભાઈ તમારું આખું નામ લખાવો. અરવિંદભાઈ મગનભાઈ. અરવિંદભાઈ મગનભાઈ. હમ. ગામ લખાવો. અટક કેવી કયા સમાજમાંથી? નાયક. નાયક. હા. બરોબર. હવે તમારા ઘરવાળા તમારું ગામ ગામ બોલો. રીછવાણી. ગામ રીસાણી. હા, ગામ રીછવાણી. રીસાણી. તાલુકો ઘોગંબા. ગોગંબા. હા. જિલ્લો પંચમહાલ. પંચમહાલ. થઈ ગયો. હાલો હવે આ સંગીતાબેન નું આખું નામ બોલો. સંગીતાબેન અરવિંદ. સંગીતાબેન ના બાપુજીનું નામ શું છે? એના બાપુજીનું નામ તો જયસિંહભાઈ છે. જયસિંહભાઈ. હા. એ કેવો અટક નાયક? હા, એ એક જ કટક છે. બરોબર. એનું ગામ કયું છે સંગીતાબેન નું? સાગારામાં. હે? સાગારામાં છે મારા સાસરી. જાગારામાં. હા. તાલુકો કયો લાગે? તાલુકોનો દાહોદ લાગે. દાહોદ. વિભાજન પડી ગયું. કાંઈ વાંધો નહીં. હવે તમારા દીકરાનું નામ બોલો. મેહુલ. મેહુલ. બીજાનું નામ? મોહિત. મોહિત. પછી ત્રીજાનું નામ? મયુર. મયુરભાઈ. આ બાળકો એટલે એની હારે કેટલા બાળકો છે અત્યારે? લઈ ગયા કે હારે? 2 છે. 2 બાળકો. કોને કોને લઈ ગયા? મેહુલ ને એટલે મોહિત ને લઈ ગયા કે? હા, મેહુલ ને મોહિત. ના, આપણે મયુર ને મોહિત ને. ઠીક. મોટો બાળક તમારી જોડે છે? હા, મોટો મારી જોડે છે. ઠીક ઠીક. અત્યારે ભાગી ક્યાં ગયા? કઈ ખબર છે કયા એરિયામાં છે? હાલું મોબાઈલ બંધ બતાવે આપણે ખબર નહીં પડે ને. આપણે અબન મોણ આપણે કઈ ખાવા. હે? મોબાઈલ બનાવે છે? આપણે અબન મોણ એટલે કઈ ખબર નહીં પડે. મોબાઈલ બંધ છે. ઠીક ઠીક. હવે આ લઈ જવા વાળાનું નામ બોલો તો છોકરાનું, તમારા ભત્રીજાનું. મુકેશ. મુકેશભાઈ. મળુભાઈ. પણ આમાં એમાં અટકમાં આપણે નામમાં ફેર છે એના ચૂંટણી કાર્ડ આધાર કાર્ડમાં. એના બાપાનું નામ શું છે? મળુભાઈ. મળુભાઈ. તમારા હગા ભાઈ છે? હા, પોતાના એ વખત થઈ ગયા હતા. પણ આ તમે એક બાપના દીકરાઓને ભલામણા આ તો કાકી માથે નબળી નજર કરી તો નાલાયકના પેટનો ન કહેવાય? હા, એને એકવાર એમની આ કાકી એટલે એને છે ને ઈ એક માં સમાન ગણાય. કેમ કે હવે એની સામું જોવું એટલે કઈ બહુ વિચિત્ર પ્રકારનો માણસ કહેવાય. અને તમારો માળો વીક હોય કે સારી વાત થોડી કે. અને બીજા નંબરમાં કે આ સંગીતાબેન ગયા તે એમાં હું એમાં કાંદો કાઢી લે એની પાસે રહીને તે કાંઈ નહીં. ઓલો બે દી સારું લાગશે પછી પાછા ઈ વહી આવશે. સમજાણું? હા હા. હું છું હવે મારી મદદની શું જરૂર છે તમારે? કયો લ્યો કરી દો તમને. હમણાં હું છોકરો મારી મદદ કરું, બહુ સારું કામ કરું એટલું ખાવાનું થાય છે. પૈસા મારા હતા એના એકાઉન્ટમાં પૈસા કેમ લોક કરી દીધું. ઠીક ઠીક. તમે કામ ધંધો શું કરો છો? પેન્ટિંગ નું કરું. 600 રૂપિયા હાજરી મળે. છોકરા માટે મોકલાવાના થાય ના તે. હા. સુરતમાં કામ કરતા હશો? હા, સુરતમાં જ કરું છું સાહેબ. ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં અરવિંદભાઈ. હવે હું એમ કહું છું ઈવડા બેન આપણે સંગીતાબેનનો કોન્ટેક્ટ નંબર છે કાંઈ તો આપણે વાત કરીએ. નંબર મોબાઈલ બધા બંધ છે. જે એનો નંબર હતો એ બંધ છે. હા. એની પાસે મોબાઈલ નથી. જે મોબાઈલ હતો એ મોબાઈલ ઘરે છે. મારા છોકરા પાસે પડ્યો છે. પેલો મારા પાસે મોબાઈલ હારે છે. જે ફોન પે ગૂગલ પે ચાલે છે એ નંબર જ બંધ કરી દીધો. તો પોલીસ ફરિયાદ આપી છે? ફરિયાદ આપી તમે? ફરિયાદ નથી આપી. કેમ કે મારે એકલા બધે રખડવાનું થાય નથી આપી મેં. એકલા રખડવાનું થાય તો શું થઈ ગયું? નથી આપી. હું ઘરે પાછા જઈએ તો આપતું એવું થાય. ના ના, નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપી દો કે મારી બાઈને લઈને વયો ગયો છે, છોકરાને લઈ ગયો છે, આમાં હું છોકરાની સાથે હું કરે કાંઈ નક્કી નહીં. એ રીતે તમે ગુમ થઈ ગયા છે ને એ રીતનું ફરિયાદ લખાવો. આ બે હારે લઈને ભાગી જાવ છો તો આનું મારે શું કરવું સાહેબ? મને ન્યાય આપો. આ મને લાવી ગયો આમ કયો. હા હા. તમારી બાઈની ઈચ્છા હશે એની ભેગું રહેવાનું તો પછી આપણા પોલીસ વાળા કહે કે ભાઈ એને ભેગું રહેવું છે ને એ ઠોકાણે રહે બરોબર. પણ હકીકતમાં આ વસ્તુ કઈ એને કઈ મૈત્રી કરા તરીકે મિત્ર તરીકે રહી શકશે ને ભેગા તો બીજું તો શું કઈ લવ મેરેજ તો કઈ થાય નહીં. હે? ના ના. પોલીસ સ્ટેશન જઈને મને એવું લાગે વાત કરાવજો સાહેબ વાત કરી લે. હા તો વાંધો નહીં. સુરતમાં કરો તો ચાલી જાય. સુરતમાં નહીં જાય. ઘટના ક્યાં બની? તમારે ક્યાંથી ભાગી જશે? અમારા ઘરેથી. હા તો ગામડેથી ભાગે તો ગામડેથી જ લઈ જવું પડે ને. રીસાણી ગામડું છે ને રીસાણી? હા રીસાણી. તો ત્યાં નજીકનું પોલીસ સ્ટેશન લાગતું હોય ને પીએસઆઈ જોડે મને વાત કરાવજો સાહેબ વાત કરી લઉં. સારો વાંધો નહીં વાત કરાવી. અને તમારા ફોટા બોટા નાખવા પડશે. તમારે વિડીયો વાયરલ કરવાની મંજૂરી છે ને? હા હા. અને તમારે આ બાઈને પાછા લાવવા માટે ફોન કર્યો છે ને તમે? હા હા. હા પછી પાછા આવે તો કઈ ઝઘડો બગડો નહીં કરો ને? ના ના બાબા કશું નહીં.
કેટલા દિવસ થયા છે વૈયા ગયા છે ઈ? 16 તારીખે 3 વાગ્યાના. કેટલા? 16 તારીખે 3 વાગ્યાના. તમારો અવાજ કપાય છે હરકાય ટાવર મેરો. 16 તારીખે 15 તારીખે 16 તારીખે 3 વાગે. 3 વાગ્યે. તો હવે આજે 5 થઈ એમ ગણો નહીં. હા હા છે 5 15-20 જમણ થયા ને. હા એટલે છે પણ આપણું એટલું બધું ખાસ મોબાઈલમાં જોઈએ નહીં કેમ કે. એટલે એમની તમે સુરત થી ગામડે આવ્યા હા હા તે દી જ વૈયા ગયા. હા તે દિવસ ગયા પછી હું પાછો 2 દિવસ રહ્યો ઘરે. છોકરાને સામાન બધું તોણી આપ્યું મારી પાસે ઉચ્ચ પાછીના પૈસા કરી. હા પછી પાછો કામે આવ્યો કેમ કે કામ ધંધો કરવું પડે. હા તો પાછા સુરત વૈયા ગયા તમે. હા પાછા સુરત ગયા. બારે કરી ભાઈ. હવે બાઈ ને સંગીતાબેન ના ફોટા તમારે નાખવા પડશે. હું વિડીયો વાયરલ કરી દો બરોબર. તો એક કામ કરો મારા હાલો હા આ નંબર ઉપર મને હાઈ કરીને મોકલો ફોટા નાખી દો છોકરાના બધાના ફોટા નાખી દો. કાંઈ વાંધો નહીં. બધા બાળકોના બધાને ફોટા નાખી છે ને બીજું કઈ ઉપાધિ ન કરતા. બાળકોને સાચવજો કેમ કે આમાં શું છે ગધાડીઓ આવી હોય ને રાંડું કહેવાય. આ ગધાડિયું તો એના બાળકોને ન જોવે એના ધણીની ન થાય એની શું થઈ જાય. હા તો હું ફોટા નાખી હાઈ કરીને મોકલો મને ખાસ ફાવે ને એટલે હાઈ કરીને મોકલો હું જે તે મોકલાવી દઉં. કાંઈ વાંધો નહીં. અરવિંદભાઈ હાલો મોકલાવું છું ને ધ્યાન રાખીને કામ ધંધો કરજો ભાઈ. બીજું શું છે હવે આવી રાંડું તો રેખડ્યા કરે. હા હા સારું ચાલો મોકલો. હા વિડીયો વાયરલ કરવાની તમારી મંજૂરી છે ને ભાઈ? હા મંજૂરી. હા તો વાંધો નહીં હાલો. તો જ બધા જોવે ને કે ના કેવું બહેરું છે. હા હા બધા જોવે ને કે તમારી બાઈ આ સારા ધંધા કર્યા એમ. આ સંગીતાબેન સંઘ દ્વારકા ન પોગાડ્યો એવું છું ને. આ સંઘ દ્વારકા ન પહોંચ્યો એવું છું. વાંધો નહીં હાલો મોકલો. હા સંબંધોને લાગણીઓ સાથે જોડાયેલા આવા કેસો સમાજમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે. આ ઘટનાને લઈને તમારો અભિપ્રાય શું છે તે કમેન્ટમાં જણાવો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો. આ મળીએ આવતો વિડીયોમાં.